રહી છે। મહત્વની વાત છે, તમે જોઈ શકો છો તે પ્રમાણે બોમ્બ વિસ્ફોટ થયો ત્યારબાદ અહીં આગના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મહત્વની વાત છે કે જે રીતે આગ લાગી ત્યારબાદ ફાયરના જવાનો અહીં પહોંચ્યા છે। ફાયરના જવાનો દ્વારા આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે। મહત્વની વાત છે કે સિવિલ ડિફેન્સ છે તેના નેજા હેઠળ આ રીતે ઓપરેશન શિલ્ડ અંતર્ગત હાલ જે મોકડ્રીલ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। મહત્વની વાત છે કે જે રીતે આ મોકડ્રીલ છે તે લોકોની સલામતી સુરક્ષા માટે યોજવામાં આવી રહી છે। મહત્વની વાત છે કે જે રીતે ઓપરેશન શિલ્ડ અંતર્ગત આ મોકડ્રીલ નાગરિકો કઈ રીતે સુરક્ષિત રહી શકે, યુદ્ધ અથવા તો આપત્તિકાલીન દરમિયાન કઈ રીતે લોકો છે તે સુરક્ષિત રહે તેની માટે થઈને જ આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। મહત્વની વાત છે કે ફાયર પણ અહીં પહોંચી ચૂકી છે। હાલ તમામ જે જવાનો છે તે આગ ઉપર કાબુ મેળવી દીધો છે। મહત્વની વાત છે કે જે રીતે સલામતી માટે થઈને હાલ તો આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। મહત્વની વાત છે કે તમે જોઈ શકો છો તે પ્રમાણે જ આ નડાબેટ ખાતે હાલ આ તમામ જે કાટમાળ છે તેને ખસેડવાનું પણ કામગીરી હાથ ધરવામાં આવી છે। જે કાટમાળ છે તેને ઉપાડી લેવામાં આવે છે, કારણ કે જે રીતે આ રીતે યુદ્ધ અથવા તો આપત્તિકાલીન જે આપત્તિ હોય ત્યારે આ પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે। મહત્વની વાત છે કે જે કાટમાળ નીચે કોઈ દટાયેલું છે કે શું તેને લઈને જ આ જે કાટમાળ છે તેને પણ ખસેડવામાં આવી રહ્યો છે। આ રીતે નડાબેટ ખાતે હાલ સુરક્ષાને ધ્યાન રાખીને જ આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। વસંત તિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા।